કેમ છો બધા મજામાં? તો આજે થઈ ગયા છે બપોરના 11:30 અને આજે વ્લોગ બનાવવામાં થોડું મોડું થઈ ગયું કેમ કે ઘેર નણંદ આવેલા છે અને બે છોકરાઓ ભેગા થાય ને એટલે બહુ મસ્તી કરે. તો આજે બહુ ટાઈમ ના મળે સવારમાં અને અત્યારે બનાવું છું રસોઈ અને રસોઈમાં છે દાળ ભાત શાક રોટલી અને લાપસી. જો હું રસોઈ બનાવતી હતી અને અહીંયા બે ભાઈ રમકડાથી રમતા હતા. તો જો મારી કયું ખટારાને ડેકીમાં ને રમકડા ભરે અને કુસું અમારે તબકડામાંથી રમકડા લઈને રમે. તો જો બે ભાઈ ભેગા થાય ને એટલે કડીક રમે અને કડીક એકબીજાનો વાદ લે. એટલે આજે આખો દિવસ આ બેનું આવું ચાલતું જ રહેશે. અને આ બે ભાઈ જો ઝઘડે એક ખટારામાં જો તો જો મારો કિયું અને બા બે ખટારાની સર્વિસ કરે ટાયર નીકળી ગયું ને તો જો અમારે કિયુને કાજ ચાલુ થઈ ગયું. તમારે કોઈ સર્વિસ કરાવી કહેજો. જો આપણે બનાવવાની આજે લાપસી. તો આજે આપણે લાપસી બનાવશું કે માતાજીની પ્રસાદી કરવાની છે. તમને ભાવે લાપસી? હા, પ્રસાદી જ લેવાની હોય ખાલી. અત્યારના કોણે ભાવે લાપસી ને બધું? ભાવે ગળી ખાતો એમ ભાવે. પેલા બધા લાપસી એમ ખાતું જાય એટલે એમના શરીર સારા રહે. જો લાપસી તૈયાર થઈ ગઈ છે અને હવે કુસું જોવા આવે નહીં કુસું કેવી બને બાય લાપસી. ફઈએ લાપસી કેવી બનાવે? જો વાગી ગયા છે 3 અને અમે બનાવી હવે ચા. તો ચા બનાવી નાખું પછી મળીએ. જો આજ મારા સસરા વાડીએ ગયા હતા ને તો ફાંજ લાયા છે. અમારે અત્યારે સિઝન છે કંકોડા અને ફાંજ. તો અમે આજે બનાવવાના છે ફાંજના મૂઠિયા. તો હું મારા સાસુ હોય ને બધી ફાંજ સરખી કરતા હતા અને સમારતા હતા. તો કોમેન્ટમાં કહેજો કોઈ આવી જોયું હોય તો ફાંજો. જો અમારા કુસુ અને કિયું બે જણા જે મારા સાસુ કે બાજરી દરીએ તો બંને જણા પહેલાં ઘંટીએ પહોંચી જાય. એ બેન ઘંટી બહુ ગમે. તો જો એમને કામ નહીં કરવા દેતા ને પહેલાં બે અમે કરીએ એમ બધું સર્વિસ કરી નાખશે એવા હે બે. બેન બહુ જ ગમે એમાં અમારે કયું તો ઘંટી ચાલુ થાય ને એટલે અહીંયા આમ જોજો જ કરે, ખસે નહીં આખો પાછો છે. જો અમારે કયું દાદા જોડ કેવી મસ્તી કરે, બહુ મસ્તી કરે ને આ બે ભાઈને જેવું કુસું કરે ને એવું જ મારે કયું કરે. એને હે ને ભાઈ બહુ ગમે. અમારે કોઈ છોકરા નહીં તો એને ભાઈ આવે ને બહુ રાજી થઈ જાય. તો જો કેવું કરે ભાઈને. જો અમારે હે ને ફાંજ હવે તૈયાર થઈ ગઈ અને હું ઝીણી સમારીને પછી વઘાર નાખીશ. તો આજનો વિડીયો હું અહીંયા જ પૂરો કરું છું અને તમને ગમે તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો.